હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જ હશો અને મજામાં જ રહો. શુભેચ્છાઓ આપું છું. ને આજે આપણે મુલાકાત લેવાના છીએ એક મસ્ત મજાની જગ્યાની. તો પ્લીઝ તમે બ્લોગ આખો જોજો તો તમને ખબર પડશે કે અમે કઈ જગ્યાએ ગયા છીએ. અને સરસ મજાનું મંદિર છે, રામાપીરનું મંદિર છે, રામદેવ પીરનું. તો વિડીયોમાં બન્યા રહેજો, ઓકે? અને જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો તમને બ્લોગ અમારો ગમ્યો કે ના ગમ્યો, અને અમે હવે કયા ટોપિક ઉપર બ્લોગ બનાવીએ એ તમે અમને સજેશન કરજો અને કહેજો કે તમારે કયા બ્લોગ જોવાની ઈચ્છા છે, તો અમે એ પ્રમાણે બનાવી દઈશું. બરોબર ને? બોલશો તો ખબર પડશે, બાકી અમે તો અમારી રીતે મૂકતા હશું. તો પછી તમને કદાચ આમાં ગમતું હોય ના ગમતું હોય તો અમને કંઈ ખબર પડે નહીં, પણ તમે કોમેન્ટ કરો ને તો જ અમને ખબર પડે. તો રિવ્યૂ આપજો ગમ્યો કે ના ગમ્યો, બરોબર? તો ત્યાં સુધી કન્ટિન્યુ રહો અને બ્લોગ જોવો. સતદેવીદાસ અમરદેવીદાસ ગંગામાં અમર આશ્રમ. વારે વાહ, મસ્ત જગ્યા છે, બહુ જ. હા, અહીંયા ગાર્ડન છે, મોટા મોટા હિંચકી શકે. ના, તમારે આનંદ કરવો, મને નથી હિંચક દેવી. મને હિંચકવા દો ને, એ જેટલો વજન હોય એટલો. ખઈટા હમણાં મારે હિંચકવું છે. મને હિંચકવું, હાલો. હા, થેલા અમારે પકડો ને હિંચકવાનું તમારે. બસ હવે બસ. મજા આવી ગઈ. હાલ દર્શન કરતા આવીએ પછી હિંચકજો. હાલો. આવી થેન્ક યુ. જાઓ. સંત શ્રી સીતારામ બાપુ સ્મૃતિ ભવન છે. અહીંયાથી નો છે. આ ભાઈ કોણ? ડોગી. હાય ડોગી. જય મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. આ મુખ્ય મંદિર. અહીં દ્વારપાલ. રામાપીર છે ને? રામદેવ પીર. જય રામદેવ પીર. આપણે પરબ વાવડી જાય ને અહીં કેમ છે? સતદેવીદાસ અમરદેવીદાસ એ છે અહીંયા. ઓકે. આ છે હવન કુંડ, મોટો બધો. એટલી સરસ જગ્યા છે, જોવો તો ખરા છે ને, કેટલું ચોખ્ખું બધું સ્વચ્છ રાખે છે. અને હવન કુંડ એ મજાનો ઢાંકેલો છે જેથી કચરા ન પડે. ખૂબ સરસ છે. ને અહીંયા છે એની ભોજનશાળા હશે કદાચ, આઈ થિંક છે ને. આ ચાનું લાગે છે. પાન ખાઈને ગંદકી કરવી નહીં, જો બિચારા બોર્ડ મારવું પડે છે ને.
જો અહીંયા રોટલા કઢાઈ છે ને હા શું છે મેં ચા પીધી પ્રસાદી લીધી છે સરસ એ જો આ રે અહીંયા તો એમાં થોડોક કલર ચેન્જીસ થઈ જાય પણ વાદળ એવા મસ્ત લાગે છે તો 3D જેવા પણ વાદળિયું વાતાવરણ છે ને આવી ગયો મેઇન પકડ ઝાડ પાન ને કેટલા સરસ તો આ એનો નજારો તો એટલા બધા ઝાડ પાન હતા મસ્ત મજાના હે કેરી છે આંબા છે વાહ રે વાહ આંબા છે હે બીલા બીલા આ બીલીનું છે પાછળ આંબા છે ને એની પાછળ મસ્ત મજાનું નજારો છે પણ આમાં કેચઅપ નથી કરી શકતી હા એ તો કોણ ન ઓળખે વટવૃક્ષ ને તો અવડું જબ્બર વટવૃક્ષ જો બેહવા જાય છે તો હાલો આપણે બેસીએ આપણો શું વાંક હાલો મને બેસવા દો બેહી ગયો એ બાજુમાં જો ના હું તો આગી જતી હતી 2 ગામ દૂર હાલો હાલો તો આવજો. મજા આવી દર્શન કરવા સરસ સ્થળ બતાવ્યું તમને એમ ને તો હાલો આગળ વધીએ હવે હા હું હાલ ચાલો તો પાછી એક નવી જગ્યાએ વારે વાહ વિષ્ણુ સંત આશ્રમ વિષ્ણુ શું લખ્યું છે ઓમ વિષ્ણુ શ્રી જંભેશ્વર દ્વાર ક્યાં બંધ છે તો આ મંદિર બંધ છે મેઇન મંદિર બંધ છે પછી આમાં ઉતારવા જેવું કંઈ ન હોય પછી ક્યારેક મુલાકાત લેશું નહીં એટલે સામે જોઈ લ્યો અમારા હાઈવેનો નજારો ધજા ફરકે એનો અવાજ આવે છે વાતાવરણ જોયું કેવું વાદળ છાયું છે